હતા। રાજકોટમાં જે ગેમ ઝોનમાં 32 બાળકો રાખ થઈ ગયા તે કયા કારણે થયા તેના મળ્યા પુરાવા, દ્રશ્યો હચમચાવી નાખશે। રાજકોટના આગકાંડમાં 32 લોકો હોમાયા બાદ ભ્રષ્ટ બાબુઓને બચાવવાનો ખેલ શરૂ થયો છે। ત્યારે હવે રાજકોટમાં હાપીર બનેલા ગેમ ઝોનમાં કઈ રીતે રાખ થયો તેના પુરાવા મળી આવ્યા। બાળકો કઈ રીતે તડપીને મરી ગયા તેના દ્રશ્યો સામે આવ્યા। રાજકોટ આગકાંડના ભયાનક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। નીચે જ્વલનશીલ સામગ્રી હોવા છતાં કેવી રીતે ઉપર બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું। એક તણખું પડતા જ 1 મિનિટમાં વિકરાળ આગ લાગી ગઈ અને વિનાશ સર્જાયો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે સાંજના 5:33 કલાકે ધીરે ધીરે તણખા ચરવાનું શરૂ થાય છે। એક સીડી પર બિલ્ડિંગના કામ દરમિયાન તણખા નીચે પડે છે। માત્ર 1 જ મિનિટમાં તણખાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે। આગ ઓલવવા માટે ટીઆરપીનો સ્ટાફ જહેમત ઉઠાવતો પણ જોવા મળ્યો। સાંજના 5:35 કલાકના રોજ કર્મચારીઓ દ્વારા અગ્નિશામક સાધનો વડે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી, પરંતુ લાકડાની પ્લાય પર તણખા પડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। તણખા જે જગ્યાએ પડ્યા ત્યાં ફોર્મની સીટ હતી। ગાદીમાં આગ લાગતા આગ ઝડપથી ફેલાઈ ગઈ અને આ આગ ગણતરીની મિનિટોમાં ભીષણ જ્વાળાઓમાં પલટાઈ ગઈ હતી। રાજકોટ અગ્નિકાંડે હવે રાજકીય આગ પકડી લીધી છે। કોંગ્રેસ ભાજપના સામસામે વાર પલટવાર। રાજકોટમાં અગ્નિકાંડની ઘટનાએ હવે રાજકીય આગ પકડી લીધી છે। રાજકોટમાં 32 લોકો ભૂંજાયા બાદ નેતાઓએ રાજનીતિ શરૂ કરી દીધી છે। એકબીજા પર વાર પલટવાર શરૂ કરી દીધું છે। કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પૂર્વ મેયર પ્રદીપ ડવના ગેમ ઝોનમાં પડાવેલા ફોટા દર્શાવ્યા। શક્તિસિંહ ગોહિલે સવાલ ઉઠાવી આરોપ લગાવ્યો કે અમૂલ્ય જીવનની રિક્ષા કરવાનું કામ ચૂંટાયેલી સરકારનું છે। એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીઓનું નામ કેમ નથી? આ જ સ્થળે અગાઉ કલેક્ટરે ઓટો એક્સપો ગયા હતા। અગાઉ કમિશનરે પણ ત્યાં ફોટા પડાવ્યા હતા। ઉચ્ચ અધિકારીઓ ત્યાં જતા અને નાના અધિકારીઓ સસ્પેન્ડ કર્યા। તો હવે પૂર્વ મેયર પ્રદીપ ડવે પલટવાર કરતા કહ્યું કે દુઃખદ ઘટનામાં રાજકીય રૂટલા ન શેકવા। ફોટા ગેમ ઝોનના નથી, આ ફોટો ઓટો એક્સપોના છે। આયોજકોને હું ઓળખતો પણ નથી। આ બાજુ સુરત શહેર જિલ્લા કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, ઘટનાની તપાસ કરવાની માંગ કરી છે। રાજકોટનું વધુ એક ગેમ ઝોન આગ ઝોન બનાવવા તૈયાર છે। ફાયર એનઓસી વગર ધમધમતું। હજુ તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની રાખ પણ બુઝાઈ નથી, ત્યાં રાજકોટનું વધુ એક ગેમ ઝોન આગ ઝોન બનવા માટે તૈયાર છે। અગ્નિકાંડ બાદ અચાનક જ ઊંઘમાંથી જાગેલા તંત્રએ ગેમ ઝોન પર તવાઈ બોલાવતા વધુ એક ગેમ ઝોનની બેદરકારી સામે આવી। રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફન બ્લાસ્ટમાં ન્યૂઝ 18ની ટીમે તપાસ કરી તો મહાનગરપાલિકાની લાલિયાવાડીનો વધુ એક નમૂનો જોવા મળ્યો। ફન બ્લાસ્ટ ખાતે 25 મે 2024ના રોજ ખરીદાયા ફાયર સેફટીના સાધનો। કેટલાક સાધનો અગાઉ 16 જાન્યુઆરીથી 2024 ખરીદાયા હતા। છેલ્લા 2 વર્ષથી ફાયર સાધનો વગર ફન બ્લાસ્ટ ધમધમતું હોવાનું સામે આવ્યું। ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું ફન બ્લાસ્ટના સંચાલકોએ રાતોરાત ફાયર સેફટીના સાધનો ખરીદ્યા? રાજકોટમાં મોતની આગ બાદ રાજ્યનું સૂતેલું તંત્ર જાગ્યું। ગેમ ઝોનનો પર બોલાવાય તવાઈ કર્યા સીલ। ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે। રાજકોટના ગેમ ઝોનમાં 30થી વધુ લોકો ભડતું થયા બાદ સૂતેલું તંત્ર અચાનક જ જાગ્યું છે। મોતની આગ બાદ હવે અધિકારીઓને બેરોકટોક ધમધમતા ગેમ ઝોનમાં ફાયર સેફટી છે કે નહીં તેની તપાસ કરવાનું ભાન થયું છે। રાજ્યભરના ગેમ ઝોનમાં તપાસ કરવા માટે તવાઈ બોલાવી ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા। સુરતમાં તંત્રની કામગીરીને ઘોડીને પી જતા ગેમ સંચાલકોની ઘટના સામે આવી। સીલ કર્યા છતાં ગેમ ઝોનમાં અવરજવર શરૂ થઈ ગઈ છે। આ બાજુ અમદાવાદનું તંત્ર જાગ્યું। અમદાવાદ મનપાએ ગેમ ઝોન સામે કાર્યવાહી શરૂ કરી। તપાસ બાદ અમદાવાદના 3 ગેમ ઝોન સીલ કરાયા। ગોતામાં ફન ગીટો, ચાંદોડિયાની જોય એન્ડ જોય સીલ કરી દેવામાં આવી। નિકોલના કેમ્પસ ગેમ ઝોનને પણ સીલ કરાયું। ઘોડા છૂટ્યા ત્યારે તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો। શહેરના કુલ 34 ગેમ ઝોનમાં ચકાસણી કરાઈ, જેમાં 34 પૈકી 28 ઇન્ડોર અને 6 આઉટડોર ગેમ ઝોન છે। 34 પૈકી 31 ગેમ ઝોન પાસે એનઓસી ઉપલબ્ધ હતી, 3 ગેમ ઝોન પાસે એનઓસી ન હોવાનું સામે આવ્યું। રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદર વહીવટી તંત્ર હરકતમાં આવ્યું। શહેરમાં આવેલ શિવ મોલમાં ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યો। બારડોલી અને જૂનાગઢમાં પણ તંત્રની બેદરકારીનો પર્દાફાશ। ગેરકાયદે ચાલતા હતા ગેમ ઝોન। સુરત જિલ્લાના બારડોલી શહેરમાં ફાયર વિભાગે ચેકિંગ હાથ ધર્યું। બારડોલીના બાબેન સ્થિત હેપી પ્લેનેટ ગેમ ઝોનમાં નિયમ મુજબ ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો તો બારડોલી પોલીસે મેળા બંધ કરાવ્યા હતા। જૂનાગઢમાં પણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી। જૂનાગઢના રોયલ ગેમ ઝોનમાં પણ પ્રશાસને ફાયર સેફટીની કોઈ સુવિધા ન હોવાનું સામે આવ્યું। છેલ્લા કેટલાય સમયથી ફાયર એનઓસી વગર ધમધમતું હતું ગેમ ઝોન। હાલ સૂરજ મલ્ટીપ્લેક્સમાં આવેલ રોયલ ગેમ ઝોન પર નોટિસ લગાવીને સીલ કરવામાં આવ્યું। આગકાંડ બાદ શિક્ષણ વિભાગ પણ સક્રિય થયો। ફાયર વિભાગને લઈ ડીઈઓની ટીમે દરેક શાળાની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે। ફાયર સેફટીના ઉપકરણો ચાલુ હાલતમાં છે કે નહીં તેની તપાસ કરાશે। એન્ટ્રી એક્ઝિટ અને ફાયરના સાધનો ચાલુ છે કે નહીં તેની તપાસ કરશે। શાળા શરૂ થાય તે પહેલા ફાયર સેફટીનું સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે। શાળા શરૂ થયે મોક ડ્રીલ કરાશે। અમદાવાદમાં વાડજની ન્યૂ વિદ્યા વિહાર સ્કૂલમાં ડીઈઓની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। અંબાજીના દાતામાં ચાલુ કારમાં લાગી આગ।
અંબાજી દાંતા પંથકમાં કાળઝાળ ગરમીના કારણે કારમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે, ત્યારે આંબા ઘાટ પર એક કારમાં અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ. અંબાજીથી મહેસાણા તરફ કાર પૂરપાટ જઈ રહી હતી ત્યારે અચાનક જ કારના એન્જિનમાંથી ધુમાડો નીકળતા કાર ચાલકે કાર રોકી દીધી અને કારમાંથી તમામ લોકો ઉતરી ગયા. એટલી જ વારમાં ધુમાડાએ આગનું સ્વરૂપ ધારણ કરી લીધું. જોતજોતામાં કાર અગનગોળો બની ગઈ. કાર આખી બળીને ખાખ થઈ ગઈ. કારમાં 2 મુસાફરોના સદનસીબે જીવ બચી ગયા. કાર ચાલકની સમય સૂચકતાને કારણે જાનહાનિ ટળી હતી. વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી કાર પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. આ તરફ વડોદરામાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક આખું લોકર ઉઠાવી ગયા. વડોદરાના ભાયલીમાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો છે. ભાયલીમાં મોનાલિસામાં લેક વ્યૂમાં ગેંગ ત્રાટકી હતી. અડધી રાત્રે ગેંગના સભ્યોએ સોસાયટીમાં ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી. ચડ્ડી બનિયાનધારી ગેંગના 5 સભ્યો મોનાલિસા લેક વ્યૂ સોસાયટીમાં દિવાલો કૂદી ઘૂસ્યા હતા. એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ચારધામની યાત્રાએ ગયેલા પરિવારની ઘરમાં તસ્કરોએ ત્રાટકી આખું લોકર જ ઉઠાવી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 5 શખ્સો એક બાદ એક દિવાલ કૂદી સોસાયટીમાં પ્રવેશે છે, બાદમાં બંધ મકાનમાં પહોંચે છે. જે 2 ઘરના સભ્યો ચારધામ યાત્રાએ ગયા હતા તે ઘરને નિશાન બનાવે છે. ઘરના દરવાજા પર લાગેલું તાળું તોડી અંદર પ્રવેશી ચોરો લોકરનું આખું લોકર માથા ઉપર ઉચકી ફરાર થઈ જાય છે. ત્યારે જ ચોર ગેંગનો ભાંડો ફૂટી જાય છે. સોસાયટીમાં ઘૂસી હોવાની જાણકારી સિક્યુરિટીને મળતા ચોરને પકડવા માટે સિક્યુરિટી ગાર્ડ હરકતમાં આવે છે. ચોરને પકડવા માટે સિક્યુરિટી ગાર્ડ પાછળ દોડે છે, પરંતુ ચોર ટોળકીએ સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો કરે છે. જ્યારે એક ચોર માથા પર લોકર લઈને ભાગે છે, બીજા તેને રક્ષણ આપતા નજરે ચડ્યા. આ રીતે ચોર લોકર લઈને ભાગી છૂટવામાં સફળ થયા. વડોદરામાં ગરમીથી રાહત આપવા 4 રસ્તા પર બાંધેલા મંડપ ધરાશાયી થયો. લોકોની દુવિધા બની. કાળઝાળ ગરમીમાં બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, ત્યારે આગ ઓકતા આવથી જનતાને બચાવવા માટે પોલીસે 4 રસ્તા પર ગ્રીન શેડના મંડપ બાંધ્યા છે. શહેર સિગ્નલ પર ગ્રીન મંડપથી લોકોને ગરમીથી રાહત મળી રહી છે. વડોદરામાં જનતાની સુવિધા માટે બનેલો મંડપ દુવિધારૂપ બન્યો. વડોદરાના અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પાસે મંડપ ધરાશાયી થયો. વાહન ચાલકો માટે પોલીસે બનાવેલો મંડપ તૂટ્યો. મોડી રાત્રે પૂર ઝડપે આવેલી લક્ઝરી બસે મંડપ તોડી પાડ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. ઘટનામાં એક વાહન ચાલકને ઈજા પહોંચી. દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી મંડપને હટાવાયો. પોલીસે બસ ચાલકની પૂછપરછ હાથ ધરી છે. સુરતના પુણા ગામે સ્માર્ટ મીટર પર સંગ્રામ યથાવત. સુરત સહિત રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટરને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકોને ડબલ વીજ બિલ આવતા રોડ પર ઉતર્યા છે. ત્યારે સુરતના પુણા ગામમાં પણ વીજ મીટરની મહામાથાકૂટ યથાવત છે. સુરતના પુણા ગામમાં 5000 વાંધા અરજી સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો. પુણા કોંગ્રેસના નેજા હેઠળ પુણા ગામની વિવિધ સોસાયટીમાંથી અરજી કરાઈ. બોયકોટ સ્માર્ટ મીટરના બેનરો હાથમાં લઈ લોકોએ વિરોધ કર્યો. તમામ અરજીઓ DGVCLમાં કરવામાં આવી હતી. ગુજરાતની જનતાને ગરમીથી મળી રાહત. હજુ 2 થી 3 ડિગ્રી ઘટશે તાપમાન. 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતીઓને કાળઝાળ ગરમીથી છુટકારો મળ્યો છે. ગુજરાતમાં ગરમીના વળતા પાણી શરૂ થઈ ગયા છે. સૂરજદાદા કોપાયમાન થયા હતા તે હવે ઠંડા થઈ ગયા છે. ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ગરમી પડ્યા બાદ તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે. જે રીતે માથાફાડ જીવલેણ ગરમી પડી રહી હતી તેવી ગરમી હવે નહીં પડે. 2 જ દિવસમાં અમદાવાદમાં તાપમાનમાં 46 ડિગ્રીથી ઘટીને 42-43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અમદાવાદ જ નહીં, મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને નીચે આવી ગયો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થશે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે. રાજ્યમાં પવનની ગતિ ખૂબ વધુ રહેશે. 25-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પવનોની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેશે. फॉलिंग टेंडेंसी 2 डिग्री की गिरावट जो है अधिकतर हिस्सों में देखने को हमें मिल सकती है. नॉर्थ गुजरात के कुछ हिस्सों में जो है तापमान जो है 2-3 दिन तक मूलांचल में मेंटेन करेगा जैसा 24 घंटे में रहा उसी तरीके से, और वो 43 डिग्री 44 डिग्री के आसपास मेंटेन कर सकते हैं. बाकी जगहों पर तापमान 1-2 डिग्री और गिरेगा अगले 5 दिन के लिए. આગ ઓગતી ગરમીમાં એસીના વેચાણમાં આવ્યો ગરમાવો. અંગ દઝાડતી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ઘરની બહાર નીકળવું તો મુશ્કેલ છે, પરંતુ ઘરે રહેવું પણ મુશ્કેલ બન્યું છે. એસી વગર લોકો રહી શકતા નથી. ત્યારે આગ ઓગતી ગરમી એસી કુલરના વેપારીઓ માટે આશીર્વાદરૂપ બની છે. ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં એસી કુલર ખરીદવા માટે પડાપડી થઈ રહી છે. અમદાવાદ શહેરમાં ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં અત્યાર સુધી 2100 કરોડ રૂપિયાનો મસમોટો બિઝનેસ થયો છે. ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ગયા વર્ષની સરખામણીએ આ ઉનાળામાં એસીના વેચાણમાં અભૂતપૂર્વ 50% વધારો જોવા મળ્યો. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ રિટેલર્સના અંદાજ મુજબ આ કેલેન્ડર વર્ષમાં સમગ્ર ગુજરાતમાં એસી વેચાણમાંથી આશરે 5000 કરોડની આવકની અપેક્ષા રાખે છે. રિટેલરોએ અત્યાર સુધી 10 લાખ યુનિટ એસી વેચ્યા છે, જે ગયા ઉનાળામાં 5 લાખ યુનિટ હતા. અમદાવાદ ઇલેક્ટ્રોનિક્સ ડીલર્સ એસોસિએશનના કહેવા પ્રમાણે રાજ્યના કુલ એસી વેચાણમાં અમદાવાદનું બજાર નોંધપાત્ર 60% હિસ્સો ધરાવે છે. ત્યારે આ વર્ષે અંદાજે 1 કરોડ 50 લાખ જેટલા એસી વેચાય તેવો અંદાજ છે.
જેમાં અત્યાર સુધીમાં 1 કરોડને પાર એસીનું વેચાણ થઈ ગયું છે. હાલ એસી ખરીદ્યા બાદ લગાવવા માટે પણ 2 થી 3 દિવસનું વેટિંગ ચાલે છે. અમદાવાદમાં ગ્રાહક એસી ખરીદવા આવે ત્યારે 1.5 ટન અને 3 સ્ટારની ખરીદીનો આગ્રહ રાખે છે, જે અંદાજે 30,000 થી 40,000માં મળી જાય છે. કાળઝાળ ગરમીમાં રજાની મજા માણવી હોય તો પહોંચી જાઓ મહેસાણા નજીક તિરુપતિ ઋષિવનમાં. અહીં નહીં લાગે ગરમી. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અંગ દજાડતી ગરમીના કારણે વેકેશનમાં પણ બાળકો ઘરમાં જ પુરાયેલા છે. જીવલેણ ગરમીના કારણે લોકો પોતાના વહાલ સોયાને બહાર કાઢતા ડરી રહ્યા છે. પરંતુ આ ગરમીમાં પણ જો તમારે રજાની મજા માણવી હોય તો પહોંચો મહેસાણા નજીક આવેલા ઋષિવનમાં. ભલે બહાર 45 ડિગ્રી ગરમી હોય પરંતુ તમને આ વનમાં ગરમી ઓછી લાગશે. વૃક્ષોના કારણે મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુરના હિંમતનગર હાઈવે પર તિરુપતિ ઋષિવનમાં તાપમાન ઓછું નોંધાયું. અહીં લાખોની સંખ્યામાં વૃક્ષો છે એટલે અહીં બહારના તાપમાનથી 10 ડિગ્રી ઓછું તાપમાન જોવા મળ્યું. ઋષિવનથી 5 કિલોમીટર દૂર આવેલા વિજાપુરમાં ગરમી 45.2 ડિગ્રી નોંધાઈ, જ્યારે ઋષિવનથી 5 કિલોમીટર દેરોલ કૃષ્ણનગર ગરમી 46.1 ડિગ્રી નોંધાઈ, જ્યારે તિરુપતિ ઋષિવનમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું. ગરમીના પ્રકોપ વચ્ચે લોકોને ઠંડક આપતી ખેડા પોલીસ. ગરમીના પ્રકોપના કારણે જનતા પરેશાન છે. 45 થી 46 ડિગ્રી ગરમીમાં લોકો બફાઈ રહ્યા છે. ધગધગતા ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા છે. ત્યારે ગરમીથી લોકોને રાહત આપવા પોલીસ વહારે આવી છે. ખેડામાં લિંબાસી પોલીસે ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામની સાથે નવીન પહેલ કરી હાઈવે પર વાહન ચાલકો માટે છાસનું વિતરણ કરી રહી છે પોલીસ. તેમજ અલગ અલગ બેનરો લઈ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જાણકારી આપી. પોલીસ જવાનોએ પોતાની ફરજ પૂરી કરી એક અનોખો સંદેશ આપ્યો. કાળઝાળ ગરમીમાં લોકોને